નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 28 ડિસેમ્બર 2024 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં હજુ 2 દિવસ માવઠાનો માર જોવા મળશે. આજે પણ ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર કમોસમી વરસાદની સંભાવનાઓ છે. તો કયા ભાગોની અંદર વરસાદની શક્યતાઓ છે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો. ખેતરમાં તો આ ફૂગજન્ય રોગોએ આતંક મચાવ્યો છે. મારા ખેતરમાં તો હજુ સુધી કોઈ રોગ આવ્યો નથી. તો શું તારું ખેતર પણ ફૂગજન્ય રોગોથી ઘેરાઈ જાય પછી જ સારવાર કરવી છે કે પછી એઝોનના 2 છંટકાવ કરવાના છે? ફૂગજન્ય રોગોથી સંપૂર્ણ સુરક્ષા, એઝોન સુરક્ષા. ખેતરમાં એઝોનની એન્ટ્રી એટલે ફૂગજન્ય રોગોની નો એન્ટ્રી. ખાસ કરીને મિત્રો 2 દિવસથી ગુજરાતમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી હતી. ગઈકાલના રોજમાં ઘણા ભાગોની અંદર વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ખાસ કરીને રાજસ્થાન બોર્ડર વિસ્તાર, મધ્યપ્રદેશ બોર્ડર વિસ્તારની અંદર ગાજવીજ સાથે તોફાની વરસાદો નોંધાયા હતા. ઈડર, વડાલી, ખેડબ્રહ્મા એ વિસ્તાર તેમજ અંબાજી આસપાસના ભાગો, નડિયાદ છે, દાહોદનો વિસ્તાર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, ઈડર જેવા ભાગો, અરવલ્લી જેવા ભાગોની અંદર કમોસમી વરસાદ ખાબકી ચૂક્યો છે. એવામાં રાજસ્થાનના ઘણા બધા ભાગો, મધ્ય ગુજરાત અને મહારાષ્ટ્રના ભાગોની અંદર પણ કમોસમી વરસાદ કરા સાથે જોવા મળ્યો હતો. ખાસ કરીને જે રાજસ્થાન ઉપર જામજોધપુર આસપાસ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે, જેના કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. એવામાં હજુ પણ 2 દિવસ દરમિયાન ગુજરાતની અંદર વરસાદની સંભાવના દેખાઈ રહી છે. આજે પણ ઘણા ભાગોની અંદર હવામાનનો પલટો યથાવત જોવા મળશે, તેમજ અમુક ભાગોની અંદર છૂટાછવાયા વિસ્તારની અંદર ગાજવીજ સાથે તો અમુક જગ્યાએ એમનેમ ઝાપટાથી લઈને મધ્યમ વરસાદ નોંધાય તેવી શક્યતાઓ રહેલી છે. આજની વાત કરવામાં આવે તો આજે 28 તારીખ દરમિયાન ઉત્તર ગુજરાતની અંદર ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, મોઢેર આસપાસ, મહેસાણા, પાટણના ભાગો, સાબરકાંઠાના અન્ય વિસ્તાર, થરાદ, ધાનેરા, વાવ જેવા ભાગો, બનાસકાંઠાના ભાગો, અરવલ્લી, મોડાસા ભાગોની અંદર પણ આજે કમોસમી વરસાદની સંભાવનાઓ રહેલી છે. આ સિવાય મહીસાગર, પંચમહાલ, આણંદ, નડિયાદ, બોરસદ, તારાપુર, ખેડાના 1-2 ભાગો તેમજ દાહોદ, ગોધરા અને છોટાઉદેપુર, આ ખાસ કરીને મધ્યપ્રદેશ સાઈડના બોર્ડર વિસ્તારની અંદર પણ આજે કમોસમી વરસાદ ખાબકી શકે છે. એવામાં પણ તોફાની વરસાદ ત્યાં થાય તેવી પણ શક્યતાઓ રહેલી છે. અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ જેવા ભાગોની અંદર પણ વાદળછાયું વાતાવરણ જોવા મળશે. અમુક જે છાંટછૂટથી એકાદ ઝાપટું પડી જાય તેવી શક્યતા રહેલી છે મધ્ય ગુજરાતની અંદર. જ્યારે કચ્છના તમામ ભાગો, સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓની અંદર અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળશે. તેની સાથે મિત્રો ધુમ્મસભર્યું વાતાવરણ તમામ ભાગોની અંદર જોવા મળશે. આગામી 2 દિવસ સુધી હજુ પણ હવામાનમાં પલટો રહે તેવી શક્યતાઓ રહેલી છે. તેની સાથે જે સૂરજ દાદાના વહેલી સવાર દર્શન કરી શકતા હતા તે હજુ 2 દિવસ રાહ જોડાવે તેવી સંભાવના હાલની અપડેટ મુજબ જાણવા મળી રહી છે. બાકી મિત્રો 2 દિવસ એટલે કે 30 તારીખથી ફરી પાછું ગુજરાતનું વાતાવરણ એકંદરે સાવ ચોખ્ખું જોવા મળશે. જે તાપમાન ઊંચકાયું હતું તે ફરીવાર નીચે જાય તેવી સંભાવના રહેલી છે. જાન્યુઆરીની શરૂઆતથી એટલે કે 1 જાન્યુઆરીથી ગુજરાતમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ આવી શકે છે, કારણ કે બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે, જેના કારણે ગુજરાતમાં તેની અસર જોવા મળશે. આમ ગણવા જઈએ તો મકર સંક્રાંતિ સુધી ગુજરાતમાં કડકડતી ઠંડીનો રાઉન્ડ ચાલે તેવું પણ હાલ તો જોવા મળી રહ્યું છે. એટલે ધાબળા બોતરા લઈને તૈયાર રહેજો, કારણ કે આ હવામાનમાં પલટો ગાયબ થયા બાદ એકંદરે ગુજરાતના તમામ ભાગોની અંદર તાપમાનમાં ઘણો બધો ગિરાવટ એટલે કે ઘટાડો જોવા મળે તેવું હાલ અપડેટ જોવા મળી રહી છે, જેની તમામે ખેડૂત ભાઈ નોંધ લેવી. બાકી મિત્રો મકર સંક્રાંતિ દરમિયાન તેમજ તેની બાદ પણ એક હવામાન પલટો આવશે, તેની અપડેટ આગામી દિવસમાં જણાવીશું. આજની સવારની માહિતી માટે આટલું જ. ફરી એક નવી વિડીયો સાથે મળીશું.